આજે આપણે માઇક્રોસ્કોપ વિશે જાણીશું. માઇક્રોસ્કોપનું ઇન્ટ્રોડક્શન. જો મારો વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. માઇક્રોસ્કોપ. માઇક્રો એટલે નાનું અને સ્કોપ એટલે મોટું. સામાન્ય રીતે પેથોલોજી લેબોરેટરીની અંદર કમ્પાઉન્ડર બાયનોક્યુલર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરાય છે. નાની વસ્તુ જ્યાં આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને મોટી કરીને બતાવે છે. માઇક્રોસ્કોપના બે ભાગ હોય છે, આઈપીસ અને બોડી ટ્યુબ. આઈપીસ તે બે લેન્સની બનેલી હોય છે. ઉપરના લેન્સને આઈ લેન્સ અને નીચેના લેન્સને બીટા લેન્સ કહે છે. બોડી ટ્યુબ તે ઉપરના ભાગને આઈપીસ સાથે પકડીને અને જ્યારે તેનો નીચેનો ભાગ હિલોવિંગ નોઇઝ સાથે જોડાયેલો હોય છે. ઓબ્જેક્ટ લેન્સ. મેગ્નિફિકેશન પાવર. મેગ્નિફિકેશન 40x લાલ કલરની રિંગ હોય છે, 10x લો પાવર હોય છે પણ પીળા કલરની રિંગ હોય છે, 45x હાઈ પાવર હોય છે જ્યારે એની રિંગ ભૂરા કલરની હોય છે, 100x ઓઇલ ઇમરજન્સી લેન્સ કહેવામાં આવે છે અને સફેદ કલરની રિંગ હોય છે. 100xમાં સીડરવુડ ઓઇલ તેમજ પેરાફિન ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે રિલોવિંગ પાવર તેનો વધારે હોય છે. રિલોવિંગ નોઇઝ પીસ તે ઓબ્જેક્ટિવ લેન્સને બદલવા માટે વપરાય છે. મિકેનિકલ સ્ટેજ તે સ્લાઇડને આધાર આપવાનું કાર્ય કરે છે. સ્લાઇડ ક્લિપ તે સ્લાઇડને પકડી રાખે છે જેથી કરીને જ્યારે તેને ખસેડવી હોય ત્યારે તેને સહેલાઈથી ખસેડી શકાય છે. ડાયાફ્રામ તે કંડન્સરની અંદર આવે છે. આઇરિસ ડાયાફ્રામ લીવરનો ઉપયોગ લાઇટ વધારે કે ઓછી કરવા માટે થાય છે. લાઇટ સોર્સ તેમાં હેલોજન બલ્બ તથા એલઈડી બલ્બનો ઉપયોગ થાય છે. હવાથી કરંટ પસાર થવાથી બલ્બ ચાલુ થાય છે જેની મદદથી માઇક્રોસ્કોપ બેકગ્રાઉન્ડ સારું જોઈ શકાય છે. બેઝ તે માઇક્રોસ્કોપને આધાર આપવાનું કાર્ય કરે છે. થેન્ક યુ.